રાજ્યમાં ચકચાર મચાવનાર જીએસટી કૌભાંડનો મુદ્દો કે જ્યાં દુબઈમાં નોકરી કરતા આરોપીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે। અદાલતે આરોપીના આગોતરા જામીન અરજીને નામંજૂર કર્યા છે। ન્યાયાધીશે અરજદાર અલ્તાફ ઉર્ફે અશરફની આગોતરા જામીન અરજી રદ કરી છે। આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો દાખલ છે। ન્યાયાધીશ તરફથી કહેવામાં આવ્યું જામીન મળે તો અરજદાર ટ્રાયલ સમયે કોર્ટમાં ગેરહાજર રહે તેવી શક્યતા વધુ છે। 436 બોગસ પેઢીમાંથી 156 પેઢીની તપાસમાં 134 કરોડની કરચોરી ઝડપાઈ છે। કેસને લઈને અદાલતે અવલોકન કર્યું છે। કહ્યું કે આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો દાખલ છે। ત્યારે એસજીએસટી કૌભાંડ કેસમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર થયા છે। વિગતો સાથે સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, અદાલતે અરજીને રદ કરતા જામીન અરજી નામંજૂર કરી છે, શું વિગતો? ચોક્કસ જાણી દઉં કે ભાવનગરમાં જે પ્રકારે જીએસટીના કૌભાંડો ચાલી રહ્યા છે એમાં કંઈક ને કંઈક અત્યાર સુધીમાં 150 થી વધુ લોકો ઝડપાઈ ચૂક્યા છે। આ જે જીએસટીનું જે કૌભાંડ હતું એમાં એક વ્યક્તિ છે, એમણે હાલ દુબઈમાં નોકરી કરી રહ્યો છે અને તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે યુવાન છે એમણે આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આજે આગોતરા જામીન જે છે એ રદ કરી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે દુબઈ ખાતે નોકરી કરી રહેલો જે આરોપી છે અલ્તાફ ઉર્ફે પપ્પુ અશરફ, અને તેની હવે ધરપકડ થાય તેવી સંજોગો પણ ચલાઈ રહી છે। બિલકુલ નીતિન, આભાર જાણકારી આપવા બદલ।